ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે આશિષ દવેની કરવામાં આવી નિમણૂક। આશિષ દવેને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે પાર્ટીમાં મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તન દર્શાવે છે। સંકલન સમિતિની બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં દવેએ તમામ પાર્ટી સભ્યો સાથે સહિયારું કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તેમણે ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો અને સહિયારી મહેનતથી સફળતા મેળવવાનો સંકલ્પ કર્યો। દવેએ ભાજપના તત્વજ્ઞાનને પણ ઉજાગર કર્યું કે પદ તાત્કાલિક હોય છે, પરંતુ કાર્યકર્તાઓની નિષ્ઠા કાયમી હોય છે। પ્રમુખ તરીકે તેમના પ્રથમ નિવેદનમાં દવેએ પાર્ટીની પહોંચ વધારવા અને વધુ લોકોને ભાજપ સાથે જોડવા માટેની તેમની દ્રષ્ટિ શેર કરી। તેમણે સમાવેશી વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ગ્રાસરૂટ સ્તરે જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વચન આપ્યો। આ નિમણૂકને પાર્ટી સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, જેમને વિશ્વાસ છે કે દવેનું નેતૃત્વ ગાંધીનગર ભાજપ એકમમાં નવી ઉર્જા અને દિશા લાવશે। સંકલન સમિતિનો નિર્ણય આગામી ચૂંટણી પહેલા પાર્ટીની સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટેની પાર્ટીની વ્યૂહરચનાને દર્શાવે છે। દવેની નિમણૂકને ગાંધીનગરમાં પાર્ટીની હાજરીને મજબૂત બનાવવા અને મતદારોમાં તેની આકર્ષણ વધારવા માટેના પગલાં તરીકે જોવામાં આવે છે। તેમનું નેતૃત્વ શૈલી, જે સહકાર અને નવીનતાને પ્રાથમિકતા આપે છે, પાર્ટીના સમર્થકો સાથે સારી રીતે ગુંજશે। આ વિકાસ ભાજપના નેતૃત્વ માટેના અભિગમ અને પાર્ટીમાં એકતા જાળવવા માટેના પ્રયાસો અંગે ચર્ચાઓને વેગ આપ્યો છે। દવેની ટીમવર્કને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા અને સમુદાય સાથે જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું ગાંધીનગરમાં પાર્ટીના ભવિષ્યને આકાર આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ભગવાન પરશુરામની જન્મજયંતિના દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર મહાનગરના પ્રમુખની વરણીમાં પ્રદેશ વતી ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી, પ્રદેશના આગેવાન આદરણીય શ્રી બાબુભાઈ જેબલિયા અને ચૂંટણી અધિકારી ભાઈ શ્રી મયુરભાઈ, આ બંને આગેવાનોએ ગાંધીનગર શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં જે પ્રદેશે મને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રમુખ તરીકેની જે મારી વરણી કરી છે એ બદલ આ દેશના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જેમના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભાજપે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઉત્તર ઝોનના પ્રભારી મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મને જે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીમાં પદ એ કાયમી નથી, પણ કાર્યકર્તા એ કાયમી છે। એટલે કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા ગુજરાત પ્રદેશે મને આ જે જવાબદારી આપી છે એ પ્રમુખ તરીકેની જવાબદારીમાં ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓને સાથે લઈને આવનારા દિવસોમાં શહેરમાં ગાંધીનગર ભાજપ વધુ મજબૂત બને અને વધુ લોકો જોડે, એટલે સર્વસમાવેશી અને સર્વસ્પર્શી બને એ માટે ટીમને સાથે લઈને પ્રયત્ન કરીશું। પુનઃ એકવાર ગાંધીનગર મહાનગરના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ ભાજપનો હૃદયપૂર્વક આભાર માનું છું।